નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી દિવસોમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। ક્યારે વરસાદનો રાઉન્ડ આવશે, કેવો વરસાદ પડશે, તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં ખેડૂતો વરસાદને લઈને રાહ જોઈ રહ્યા છે। ત્યારે ઓગસ્ટની શરૂઆતથી જ વરસાદ ધીમો અને અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડતા હતા। રાજ્યમાં આગામી 4 દિવસ સુધી છૂટાછવાયા વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં 21 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ આવશે। આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની શક્યતાઓ છે। નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ રહેશે। અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતાં વધુ વરસાદ થયો છે। ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે શ્રીલંકા નજીક સર્જાતી સિસ્ટમ દક્ષિણ ભારતમાં ભારે વરસાદ લાવે તેવી શક્યતાઓ છે। આગળ અરબી સમુદ્ર નજીક સિસ્ટમ મજબૂત થવાની સંભાવના છે। સામાન્ય રીતે આ સિસ્ટમ લો પ્રેશર અથવા ડિપ્રેશનમાં જઈ શકે છે। આ સિસ્ટમ 20થી 21 ઓગસ્ટની આસપાસ શ્રીલંકાની ઉપર બંગાળની ખાડીને પાર કરીને દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતાઓ છે। આ વરસાદી સિસ્ટમ ગુજરાતને પણ અસર કરશે। આમ 20મી તારીખે મંગળવારે ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે। આગામી 22 અને 23 ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકશે। આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 22 અને 23 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે। આ સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।